જન્મકુંડલીમાં લગ્નેશનું ખૂબ જ મહત્ત્વ છે. તે શુભ હોવો જરૂરી છે. તો ઘણી વખત અશુભ યોગનું પણ શુભ મળતું હોય છે. અને બીજા નંબરે છે આત્મકારક ગ્રહ. આત્મકારક ગ્રહ તે આખી જિંદગીની દિશા નક્કી કરનાર ગ્રહ છે. તે પણ શુભ હોવો જરૂર છે. અને તે કુંડલીમાં કેવી સ્થિતિમાં છે તે જાણીને તે ગ્રહની 12મી રાશિમાં આવેલા ગ્રહ અથવા તે રાશિના દેવોનો ઉપાય કરવા જોઈએ. અને કુંડલીમાં સૌથી વધારે જે નકારાત્મક ફળ આપનાર કોઈ ગ્રહ હોય અથવા કોઈ યોગો બનતા હોય તો તેને છિદ્ર ગ્રહ યોગ કહેવાય છે. છિદ્ર યોગ, છિદ્રનો મતલબ થાય છે કાણો. તે ગ્રહની દશા અંતરદશામાં આર્થિક, સામાજિક, માનસિક, કેરિયરમાં ચડાવ ઉતાર, અકસ્માત થયો, અચાનક દુર્ઘટના ઘટવી, આધ્યાત્મિક ઉન્માદ. ઘણી વખત આપણે એવા લોકો જોતા હોઈએ છીએ કે 24 કલાક પૂજા પાઠમાં રચ્યા રહેતા હોય છે, પણ તેમને કોઈ ફળ મળતું ન હોતું. ખૂબ જ યાત્રાઓ કરતા હોય છે, તીર્થયાત્રા કરતા હોય છે, હવન કરતા હોય છે, દાન પુણ્ય કરતા હોય છે, પણ એમને ક્યારેય પણ કોઈ ફળ જોવા મળતું નથી. તેનું કારણ આ છિદ્ર ગ્રહ છે. હવે છિદ્ર ગ્રહ કોને કહેવાના? એક તો સૌથી પહેલાં તો એ કે જે કોઈ પણ કુંડલીમાં 0થી લઈને 2 ડિગ્રીની અંદરનો જે ગ્રહ હોય તે ગ્રહની દશાંતરદશા અશુભ જતી હોય છે. બીજા નંબરે છે 8મું સ્થાન. 8મા સ્થાનમાં રહેલ ગ્રહ, 8મા સ્થાનનો માલિક, 8મા સ્થાનમાં જેટલા ગ્રહ હોય તેમાં યુતિ કરતા ગ્રહ, 8મા સ્થાનના માલિક પર દ્રષ્ટિ કરનાર ગ્રહ, 22મો દ્રેષકોણ અને 64મો નવમાંશ. અને 8મા સ્થાનના માલિકના સૌથી વધારે શત્રુ ગ્રહ હોય તે ગ્રહની દશા અંતરદશા. હવે આ 64મો નવમાંશ અને 22મો દ્રેષકોણ એ લગભગ માણસની નિષ્ફળતા કેટલા હદ સુધી મળશે, માણસ ક્યાં સુધી હેરાન થશે, તેમાંના જીવનમાં કેટલી મુસીબતો આવશે, તે મુસીબતોમાંથી કંઈ રસ્તો મળશે કે કેમ, નોકરી ધંધામાં કંઈ પ્રગતિ થશે કે કેમ, એના જીવનમાં કંઈ ટર્નિંગ પોઈન્ટ આવી શકે એમ છે કે નહીં, તે આ છિદ્ર ગ્રહની દશા અંતરદશામાં નક્કી થતું હોય છે. અને 64માં નવમાંશ અને 22મો દ્રેષકોણ તે ઘણી વખત મૃત્યુના કારક પણ બનતા હોય છે, ભયંકર રોગના કારક બનતા હોય છે. આધ્યાત્મિક નિષ્ફળતા માટે આ યોગ સૌથી વધારે મહત્ત્વનો છે. અને કેરિયરની દિશા પણ મળતી નથી. તો આમ માટે 22મો દ્રેષકોણ જે દ્રેષકોણ કુંડલીમાં આ બહુ જે જ્યોતિષ જાણતા હશે તેમને જ ખબર પડશે. દ્રેષકોણ કુંડલીમાં 8મા સ્થાનનો માલિક જે હોય તે એ દ્રેષકોણ કુંડલીનો 22મા નવમાંશનો સ્વામી માનવામાં આવે છે. અને નવમાંશ કુંડલીમાં જ્યાં ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિથી ચોથી રાશિ જે આવે તે 64મો નવમાંશ માનવામાં આવે છે. હવે આ બંને 22મા દ્રેષકોણ અને 64મા નવમાંશના ગ્રહની દશા અંતરદશા શુભ અથવા અશુભ જવાની પૂરેપૂરી શક્યતા. શુભ હોય તો શુભ જતી હોય છે અને અશુભ હોય તો અશુભ. જો ક્રૂર ગ્રહ માં આવતા હોય તો તેની મોટાભાગે નિષ્ફળતા મળતી હોય છે અને અશુભ જતી હોય છે. શુભ અને સૌમ્ય ગ્રહ હોય તો તેમાં રાહત થતી હોય છે, શુભ પણ પરિણામ મળતા હોય છે. તો તે માટે સૌથી મહત્ત્વના ઉપાયો હોય તો એક તો પહેલો ઉપાય તો છે મહામૃત્યુંજય મંત્ર. પછી છાયાદાનનો મતલબ એવો થાય છે કે કોઈ વાટકી, કાંસાની કે વાટકીમાં તેલ અથવા ઘી લેવાનું, ખાસ કરીને તેલ લેવાનું, તલનું અથવા સરસવનું, તેમાં પોતાનું મોં જોઈને એ વાસણ સાથે કોઈને આપી દેવાનું હોય અથવા મંદિરમાં મૂકવાનું હોય છે. મહામૃત્યુંજય મંત્ર. અને જે તે ગ્રહ હોય તે છિદ્ર ગ્રહ કરનારો જો લગ્નેશ ભાગ્યેશ હોય તો તે ગ્રહનો નંગ ધારણ કરવો તે સૌથી મહત્ત્વનો છે. તે પછી તે ગ્રહના દેવતાઓના આરાધ્ય દેવની ઉપાસના કરવી જોઈએ, મંત્ર કરવા જોઈએ, ઘરમાં હવન કરવો જોઈએ. કારણ કે આ છિદ્ર ગ્રહ જ માણસની નિષ્ફળતા અને સફળતાનો દિશા નક્કી કરનાર ગ્રહ છે. એટલે છિદ્ર ગ્રહ જાણવા ખૂબ જ જરૂરી છે. અને છિદ્ર ગ્રહ આખી કુંડલી ઉપર પ્રભાવ રાખે છે. કારણ કે 8મા સ્થાનમાં રહેલા ગ્રહ 8મા સ્થાન પર દ્રષ્ટિ કરતા, 8માના માલિક પર દ્રષ્ટિ કરતા, 64મો નવમાંશ, 22મો દ્રેષકોણ અને 8મા સ્થાનમાં રહેલા ગ્રહ વગેરેનો અતિ શત્રુ ગ્રહ હોય તેની દશા અંતરદશામાં આ બધા નકારાત્મક ફળ મળવાની પૂરેપૂરી શક્યતા. મોટાભાગે આ 8મું સ્થાન એટલે આયુષ્ય સ્થાન કહેવામાં આવે છે. તે ઘણી વખત ભયંકર દુર્ઘટના થતી હોય છે અથવા કોઈ જીવનમાં એવી ઘટના ઘટે કે જે અચાનક ધન સફળતા મળતી હોય છે, આધ્યાત્મિક સફળતા મળતી હોય છે.
નહીં તો આધ્યાત્મિક નિષ્ફળતાના કારણે માણસ ઘણી વખત માનસિક સંતુલનતા પાગલ થઈ જતો હોય છે. તો આ ગ્રહ જાણવા જરૂરી છે. સિદ્ધ